લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા 34મો સમૂહ લગ્ન યોજાયો. ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા કલોલ તાલુકાના નાસમેદ ડાભલા ખાતે 34મા સમૂહ લગ્નનું પ્રમુખ કાંતિજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું. આ સમૂહ લગ્નમાં 31 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં દાતાઓ દ્વારા તમામ નવદંપતીઓને સોના ચાંદીના ઘરેણાં તેમજ ઘરવખરી જેવી ભેટ આપવામાં આવી, તેમજ નવદંપતીઓને મેરેજ સર્ટી પણ સ્થળ પર જ આપવામાં આવ્યા. આ સમૂહ લગ્નમાં દોલતરામ બાપુ, કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ભાજપના અગ્રણી નેતા ગોવિંદભાઈ પટેલ, કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જીતુભાઈ પટેલ, રામજી ઠાકોર, રશ્મિજી ઠાકોર, ધુળાજી ઠાકોર તેમજ ઠાકોર સમાજના તમામ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા આજે ભગવાનની કૃપાથી 34મો લગ્ન સુખ શાંતિ સંપન્ન થયું છે. અને આજે વાત કરીશ કે 1970માં ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળની જે સ્થાપના કરી અને આ સમૂહ લગ્નનો જે વિચાર આવ્યો, આ તો કે હું યાદ કરીશ અમારા નટુ કાકા જે પહેલાં સ્થાપક એવા મંડળના, કે એમને જે સમૂહ લગ્નની શરૂઆત કરી એવા નટુ કાકાએ 1970ની અંદર આ મંડળની સ્થાપના કરી અને 72 વર્ષથી આ મંડળ સામાજિક પ્રવૃત્તિઓ કરતી આવે છે. સમૂહ લગ્નથી જેમ જયંતિભાઈએ કીધું, દીપસીભાઈએ કીધું એ રીતે કે સમાજનો પૈસો બચે, ઘરે મોટા મોટા લગ્નો કરી, મેવાવડા કરી અને જે પૈસાનો ધોવાણ થશે, ખૂબ મોટા પૈસા વપરાય છે, એના માટે મેં બધા આયોજકોએ આયોજન કર્યું કે ભાઈ સમાજના પૈસા વચ્ચે અને સમાજનો આ પૈસા સમૂહ લગ્નમાં ઘણા દાતાઓએ દાન બી કર્યું. એ દાનનું પણ અમે એની જે બચત થાય, બચતથી આવનાર દિવસોમાં શિક્ષણ પાછળ પણ અમે સમૂહ તો કરીએ જ છીએ, પણ આવનાર દિવસોમાં શિક્ષણ માટે ખાસ શિક્ષણમાં જાગૃતિ આવે, આ બચત દ્વારા અમે ઠાકોર સમાજના દીકરા દીકરીના શિક્ષણ માટે આ બચતથી અમે એમને મદદ કરી કે એવું આયોજન પણ આ વખતે અમે વિચાર્યું છે. અને અમારા મંડળના બધા જે આગેવાનો, કનુભાઈ, દશરથભાઈ, જયંતિભાઈ, કાંતિભાઈ, બધા આગેવાનોએ ખરેખર છેલ્લા 2 દિવસ રાત દિવસ જાગ્યા અને છેલ્લા અમે આ 1 મહિના અહીંયા મહેનત કરી. એટલે બધા મારા મંડળના આગેવાનો, હોદ્દેદારોનો હું આજે ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું કે એમને ખરેખર બધાએ મને હું એકલો કરી ના શકું, પણ બધા સહસહકારથી અમારો આ સમૂહ લગ્ન સંપન્ન થયો છે.